નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપને હાડી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ગડખોલમાં આવેલ માયાનગરી સોસાયટીમાં નિવૃત્ત સિનિયર સિટીઝનના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 13 લાખ ઉપરાંતના દાગીના અને રોકડ પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ઘટના પર નજર કરીએ તો અંકલેશ્વર શહેરના ગડખોલ વિસ્તારમાં આવેલી માયાનગરી સોસાયટીના મકાન નંબર B13 માં નિવૃત્ત જીવન જીવતા ચંદેશ્વર પ્રભુનાથ યાદવ પરિવાર સાથે રહે છે। ગત તારીખ 12 મેના રોજ તેઓ તેમના દીકરાની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા ઘરના મુખ્ય દરવાજાને લોક કરી ઉપરના માળે સુવા ગયા હતા। સવારે 6 વાગ્યે તેઓ જ્યારે નીચે ઉતર્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને ગ્રીલ તૂટેલી હાલતમાં હતી। ઘરના અંદર તમામ સામાન વેરવિખેર હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરી દરમિયાન અંદાજે 160.80 ગ્રામ સોના દાગીના જેની કિંમત રૂપિયા 13,66,800 તથા 150 ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 13,500 અને રોકડ રૂપિયા 6,000 ચોરાઈ ગયા છે। ચંદ્રેશ્વરભાઈ યાદવે તરત જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે આ સમગ્ર ચોરીના બનાવમાં તપાસ શરૂ કરી છે અને વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। વિસ્તારમાં વધતા ચોરીના બનાવે લોકોની ઊંઘ હરામ કરી નાખી છે। ત્યારે અંકલેશ્વર પોલીસે હવે ચોરીના आरोपियों ने झड़पी पाड़वा माटे शू पगला ले छे ते जोव रह्यु। चंदेश्वर यादव, मैं मायानगरी सोसाइटी में रहता हूँ। मकान नंबर है मेरा B13 नियर गड़खोल पाटिया। मैं सुबह जो है अपने घर से नीचे उतरा। मैं रहता हूँ फर्स्ट फ्लोर पर रहता हूँ। मैं नीचे उतरा मोटर चालू करने के लिए। तो मैं नीचे उतरा तो देखा कि मेरा आगे का ग्रिल जो है दोनों खुला हुआ है और उसका ताला टूटा हुआ था, उसका कुंडी टूटा हुआ था। फिर मैं घर के अंदर आया तो वहाँ देखा मेरा दोनों दरवाजा भी खुला हुआ है और सामान पूरा मेरा बिखरा हुआ था। वो अलमारी में पूरा सामान था और उसमें एक पर्स में पूरा मेरा ज्वेलरी था। उसमें वो ज्वेलरी पूरा निकाल लिया था सर। उसमें 6,000 रुपया था और कुछ जो अमाउंट उसमें है अभी और 6,000 रुपया निकाल लिया है और सामान पूरा बिखरा हुआ था। ज्वेलरी करीब वो 13 लाख से ज्यादा था। नहीं, फिर मैं अपने घर में जाके बोला, मैं फिर अपने बड़े वाले लड़के को बोला। फिर मेरा छोटा वाला लड़का यहीं पर था। फिर मैं उसको भेजा कि तुम जाओ पुलिस में कंप्लेन करो। तो और उसका एक फ्रेंड जो है वहाँ गया पुलिस चौकी प्रतिम चौकड़ी के पास, वहाँ जाकर कंप्लेन किया। फिर 1-1.5 घंटे के बाद નેત્રંગા વણખોટા પાડાથી ઝઘડિયાના વલી ગામને જોડતા માર્ગના નિર્માણ કાર્યમાં ગુણવત્તા અને અંગે ગંભીર પ્રશ્નો ઊભા થતા જ માર્ગના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવાનો ઉપયોગ કરવામાં આવતા તેની જાણ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને થતા તેઓ દોડી આવ્યા હતા અને જાત નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યો હતો। નેત્રંગ તાલુકાના વણખોટા પાડાથી ઝઘડિયા તાલુકાના વલી ગામને જોડતા માર્ગ નિર્માણમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। નોંધનીય છે કે આ માર્ગ કાર્ય ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના વતન વલી ગામ સુધી પહોંચે છે। રસ્તાના કામમાં સતત નબળી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગ થતો હોવાના મામલે સ્થાનિકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે। લોકોની રજૂઆતના આધારે ભરૂચના લોકસભા સાંસદ અને શાસક પક્ષના સાંસદ મનસુખ વસાવા પોતે સ્થળ પર પહોંચ્યા હતા। સાથે જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા પણ હાજર રહ્યા હતા। સંસદે પોતે સ્થળ પર નિરીક્ષણ કરી જોઈ લીધું કે માર્ગના કામમાં હકીકતે તદ્દન હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે। મેટેરિયલ પાથરવામાં આવ્યો હતો પણ તેની ઘડતણ અને ગુણવત્તા ખુલ્લેઆમ શંકાસ્પદ હતી। આ પરિસ્થિતિ જોતા સાંસદ મનસુખ વસાવા તીવ્ર રોષે ભરાયા હતા। તેમણે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને તાકીદે બોલાવ્યા અને ઠેર ઠેર હલકી ગુણવત્તાના કામના પુરાવા રજૂ કર્યા હતા। તેમણે ખુલ્લેઆમ કહ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની તમામ વિકાસ પદ્ધતિઓમાં ગુણવત્તા હોવી જોઈએ। જો રૂબરૂ પુરાવા હોવા છતાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરે તો તે ભ્રષ્ટાચારને અનુસરે છે। સાંસદે હકારાત્મક વલણ અપનાવતા ખાતરી આપી કે આ મામલે યોગ્ય કાર્યવાહી થશે અને જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે। પહેલી લેયર તક કમ્પ્લીટ હોવી જોઈએ ને। આ બધું છે ને। હા, હમણાં જ ગાડી પધરાઈ સાહેબ। અરે ખોટું ના બોલો છો, એવું નહીં કહેતો હવે પોલીસ જ ના તું, મને ખબર છે ને તમારી। તું પોલીસ જ ના આવે તું બોલો તો બોલવા। આ જો આ શું કરો ના, આ હમણાં સુધારતા નહીં। કાલે તમારી ટીમ આવે એક્શન, આવું ત્યાં કોઈ એક થવું ના જોઈએ। સુધરીને તમે જાણો। આ આજે ત્યાં નિશાન કર્યું છે
કાલે ચૌધરી સાહેબ આવશે એક્શન એ જોશે ટ્રાફિક ફેરફાર કરજો તમે જાણો પછી ત્યાં પ્લાટ પર કોણ છે હમણાં એને ઓપરેટર અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી. દર્દીઓની રેસ્ક્યુ પ્રક્રિયા હાથ ધરાઈ હતી તેમજ ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનું નિયંત્રણ કરવા પણ કામ કર્યું હતું. જો કે આ આખી ઘટના હકીકતમાં મોકડ્રીલ હતી. આજે સવારે અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં આવેલી ESIC હોસ્પિટલમાં દ્રશ્ય એવું સર્જાયું કે જાણે ખરેખર આગ લાગી હોય. હોસ્પિટલમાંથી ધુમાડા નીકળતા અને દોડધામ થતા લોકોમાં થોડીવાર માટે ખલબલાટ મચી ગયો હતો. જાણ થતાં જ અંકલેશ્વર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને સારવાર લઈ રહેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ. જો કે થોડા સમય પછી ખુલાસો થયો કે આ આખી ઘટના હકીકતમાં એક મોક ડ્રીલ હતી, એટલે કે આગ જેવી પરિસ્થિતિમાં તંત્ર કેટલું સજ્જ છે તે ચકાસવા માટે યોજાયેલ પ્રયોગ છે. અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા મોક ડ્રીલમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ અને ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા. હોસ્પિટલ પ્રશાસન અને ફાયર વિભાગ વચ્ચે તત્કાલ સંકલન કેટલું અસરકારક છે અને ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓને સલામત રીતે ખસેડવાની તંત્રની તૈયારી કેટલી છે તે આ તકદીરભરી મોક ડ્રીલ દ્વારા ખ્યાલ લેવાયો. આજરોજ અંકલેશ્વર તાલુકામાં આવેલ GIDC વિસ્તારમાં ESI હોસ્પિટલ ખાતે ફાયરનું મોક ડ્રીલ રાખવામાં આવેલ છે. અંકલેશ્વર GIDC અને પાનોલી GIDC વિસ્તારમાં અવારનવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે, જેથી લોકોને સાવચેત કરવા માટે આગથી કઈ રીતે બચી શકાય તેના માટે આ મોક ડ્રીલ યોજવામાં આવેલ છે. વધુમાં આપના માધ્યમથી જણાવું છું કે આવી મોક ડ્રીલ કરવાથી લોકોમાં સતર્કતા આવે અને જાગૃતિ આવે, એ માટે આવી મોક ડ્રીલો વારંવાર યોજવા જરૂરિયાત રહેલ છે. સરકારશ્રીના આદેશ મુજબ આજ રોજ અમે એક ESIC હોસ્પિટલમાં ફાયર ડ્રીલ કરી છે. એનું ફાયર ડ્રીલ કરવા પાછળનું કારણ એ છે કે લોકોમાં એક કોઈ પણ ઇમરજન્સી થાય તો જાગૃતતા આવે કે કઈ રીતે એ લોકો બચી શકે, અને હાલના સંજોગોમાં એ ખૂબ જ જરૂરી છે. અને ફાયર ડ્રીલ કરવા પાછળનો હેતુ એ છે કે પ્રિપેરનેસનું લેવલ આપણને ખબર પડે કે આપણે કેટલા ત્યાં ખામી રહી જાય છે અથવા તો કેટલા સુધારા હજુ વધુ કરી શકીએ. અંકલેશ્વર હાઈવે ઉપર મોતાલી ગામ પાસેના બાયોડીઝલ પંપ ઉપર વાહનોમાં અન્ય ભેળસેળયુક્ત ઈંધણ ભરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોલીસે 41 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 5 લોકોની અટક કરી છે અને પેટ્રોલ પંપને સીલ કર્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોટાલી ગામ પાસેના બાયોડીઝલ પંપ પર વાહનોમાં અન્ય ભેળસેળયુક્ત ઈંધણ ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમી ભરૂચ LCB પોલીસને મળતા ત્યાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ટેન્કર તેમજ તેમાં ભરેલ હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનો જથ્થો, અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ભરેલ પ્રવાહી તથા આરોપીઓના મોબાઈલ ફોન મળીને કુલ ₹41.86 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ માય ઇકો એનર્જી પંપ પરથી મેનેજર હિતેન મનસુખભાઈ કાનકડિયા, રાહુલ સહાની, અંકિત સિંધ, અલ્પેશ પરમાર, નવીન ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પંપના માલિક બિવેશ કુમાર સિંધ, રાઘુ વેલજીભાઈ ડાંગર અને મુન્દ્રા કચ્છના રાજદીપ ગોડાઉનના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વર નજીક હાઈવે પર મોટાલી ગામ મહાદેવ હોટલ પાસે આવેલ માય ઇકો એનર્જી બાયોડીઝલ પંપ પર બાયોડીઝલની જગ્યાએ ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહી વાહનોમાં ઈંધણ તરીકે ભરવામાં આવ્યું હતું. આ અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ ગુનો દર્જ કરવામાં આવ્યો હતો. બરોડા રેન્જ IG શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ SP શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદરથી એક નેશનલ હાઈવે 48 પસાર થતો હોય છે, જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે. જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે, જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે. જે અન્વયે LCB PI મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે 48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે, જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી, કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે. જે બાતમીને અનુસંધાન
એલસીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે. જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે જેનો નંબર છે GJ12BT5152. જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું. અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસિજર ચાલી રહી છે. તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા. ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી. તો એક જ ટેન્કરની તેમની પાસે 2 અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવામાં મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી. તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે. જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે. જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ 7 આરોપીઓ તેમાં જણાઈ આવે છે જેમાંથી 5 આરોપીની અટક કરેલી છે અને અન્ય 2 આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે. આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ 41 લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે. જેમાંથી એક ટેન્કર છે તેમજ 35,000 લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાલ કબજા કરવામાં આવેલ છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે. ભરૂચના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપાત્ર કેલિગ્રાફર કલાકાર ગૌરી યુસુફ હુસૈન દ્વારા દેશના જવાનોને અંજલિ આપતા ઓપરેશન સિંદૂરના શૌર્યને શાબાશી આપતી પોતાની કલાકૃતિ રજૂ કરી હતી. 10 મે 2025ના રોજ નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ઓપરેશન સિંદૂરના શૌર્ય અને સહાનુભૂતિને સ્મરણ કરાવતી વિશિષ્ટ કેલિગ્રાફી પ્રદર્શની યોજાઈ હતી. જશ્ન-એ ખતાતી નામની આ પ્રદર્શનીમાં દેશભરના 17 કેલિગ્રાફરોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનીમાં ભરૂચ જિલ્લાના ગૌરવશાળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા કેલિગ્રાફી કલાકાર ગૌરી યુસુફ હુસૈનજીએ ઓપરેશન સિંદૂરને સમર્પિત થતી અનોખી કલાકૃતિ રજૂ કરી હતી. તેમણે કેલિગ્રાફી દ્વારા દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ સહેલાણીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને ટેકો આપવાનો હતો. પ્રદર્શિત કૃતિઓનું વેચાણ થકી મળેલી આવક સીધી રીતે શહીદોના પરિવારજનોને આપવામાં આવશે. પ્રદર્શનીનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશીદના હસ્તે કરવામાં આવ્યું હતું. ગૌરી યુસુફ હુસૈનજીનું કહેવું છે કે જ્યારે જવાનો સરહદે દેશ માટે લડતા હોય ત્યારે આમ જનતાનું નાનું યોગદાન પણ મોટું સાબિત થઈ શકે છે. હું ફૂલ નહીં આપી શકું પણ કડા રૂપે ફૂલની પાંખડી સમાન શ્રદ્ધા જરૂર આપી શકું. આવી કલા કેવળ સર્જનાત્મક અભિવ્યક્તિ નથી પણ દેશ માટે જીવતા લોકોના મનોબળને મજબૂત બનાવતો નમ્ર અભિવાદન છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. નર્મદા નદીના કિનારે સિસોદરા ગામમાં રેતી ખનન કરતા ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળી જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. નર્મદા નદી કિનારે વસેલું સિસોદરા ગામ હાલ રેતી માફિયાઓની ગેરકાયદેસર હરકતોથી પરેશાન છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે મોટા પ્રમાણમાં રેતી ખનન થાય છે અને એ પણ વિના કોઈ મંજૂરી. લાયસન્સ વગરના ડ્રાઈવરો હાઈ સ્પીડે વાહનો ચલાવે છે, જેના કારણે ગામમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ગત 16 ડિસેમ્બરના રોજ એક નાના ટ્રક માલિકની ગાડી પકડાઈ હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટરે FIRની ધમકી આપી ખોટો વજન દર્શાવતા મેમો ફાડી દંડ વસૂલ્યો હતો, જેના કારણે ગાડી માલિક આર્થિક રીતે ગોણી ખાઈ ગયો હતો. ગ્રામજનોના આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગના અમુક અધિકારીઓ રેતી માફિયાઓને બચાવે છે. 4-5 વર્ષથી ચાલતી રેતીની લીઝ વિરુદ્ધ ગ્રામજનો સતત વિરોધ કરી રહ્યા છે. હવે લોકોએ સીધા કલેક્ટર, મુખ્યમંત્રી અને ખાણ વિભાગને રજૂઆત કરી છે, છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી. પ્રશ્ન એ છે કે જ્યારે દરરોજ રાત્રે રેતી ખનન થઈ રહ્યું છે, ત્યારે તંત્રના ધ્યાનમાં કેમ નથી આવી રહ્યું? શું ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે આખું ગામ મુશ્કેલીમાં મુકાયું છે? હવે જોવું એ રહ્યું કે તંત્ર કેટલું સતર્ક બને છે અને ગ્રામજનોને રાહત મળે છે કે કેમ. અમારા ત્યાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે રાતે ને દિવસે, અને કોઈ અધિકારી આવતા નહીં, આવે છે તો ખાણ ખનીજ વાળા આવીને જતા રહે છે, કઈ માપણી થતી નહીં. હવે ગામમાં રાતે ને દિવસે હોળી પણ ચાલે છે જે ગેરકાયદેસર છે, એટલે અમારે એના લીધે આખું ગામ ખોલી નાખ્યું છે. જેમ ત્યાં પરમિશન વગર ખોલે છે. અમે રજૂઆત કરે છે, આવે છે અને પછી આવતા નહીં. ગઈ સાલ પાણી આવ્યું તો અમારા ગામના ગરીબ લોકોને કેટલું નુકસાન થયું ને કેટલી સહાય આપવી પડી, ને તેમ છતાં બી અમારો કેટલો માલ સામાન ખલાસ થઈ ગયો. મોટામાં મોટી વસ્તુ તો રાતે પરમ દિવસે આ લોકો પકડ્યા અમને, તો આયા જ નહીં. આયા તો કઈ આમ કર્યું તેમ કર્યું, દોડા દોડી કરીને છોડી મૂક્યા, ફરી પાછા બોલાયા. તો હવે એનું કઈ કાર્યવાહી થતી નહીં. વાહનો અહીંયા આગળ આવી ગયા છે 9 જેટલા, પણ તેના બીચ ઉપર કોઈ કાર્યવાહી થતી નહીં. તો અમારી માંગ છે કે કાર્યવાહી કરો. અમે હમણાં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે, એનું પરિણામ આવું જોઈએ એવું અમે વિચારીએ. ના, તે દિવસ રાત્રે છે ને અમે ફોન પર ગોળ સાહેબને જાણ કરેલી કે ગોળ સાહેબ રાત્રે 2 નંબરમાં ખનન ચાલે છે. તો ગોળ સાહેબે કઈ જવાબ આપ્યો ના. તમે 2-3 વખત કોલ કર્યો, એમને લોકેશન બધું બતાવ્યું અમે કે સાહેબ આવી રીતે ચાલે છે. પછી આ 3 ગાડીઓ ભરેલી હતી ને 4થી ગાડી ભરવાની હતી, ને સાહેબ પિયુષ સાહેબ આવ્યા, ને પછી પિયુષ સાહેબ જાતે આવ્યા, આવીને જોયું બધું, ને ગાડીઓ ખાલી કરીને લીગલીમાં મોકલી દીધી. ને એની પાછળ GJ 34માં થાર ગઈ, લીજ વાળાની કે કોની બી હોય. પછી જે ખાણ ખનીજની ગાડી ને લીજ વાળાની ગાડી આગળ જઈને જે કર્યું તે પૈસાથી સમજ જે કર્યું એ લોકોએ, પછી પાછા ભરવા આવ્યા એ લોકો સાહેબ ગયા પછી અમે જનતા રેલ ગાડી પોતે. હમણાં બીજું કશું માંગ નથી. નર્મદા જિલ્લામાં છે ને 2 નંબર બહુ જ ચાલે છે. નર્મદા જિલ્લામાં નાવડીની પરમિશન છે નથી, તો છતાં બી નાવડીથી નદીમાંથી રેતી ઉલચવામાં આવે છે. તે દર રાત્રે છે ને અમે 4 ગાડી પકડેલી રેતીની, 3 લોડર પકડેલા, 2 ટ્રેક્ટર પકડેલા, એ બધા જમા કરાયેલા છે, પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. ને હિટાચી મશીન ને નાવડી બી નદીમાં જ પડેલી છે, એને પર બી કોઈ કાર્યવાહી થઈ નથી. અમારી એક જ માંગ છે ગોળ સાહેબને કે ગોળ સાહેબ જે તમે પકડેલું છે એની પર ફૂલ કાર્યવાહી કરો અને માપણી પ્રેસ જોડે કરજો. અમારે બધા ગામ વાળા આવવા તૈયાર છે લીઝમાં. માપણી અમારે ફૂલ કરવી જોઈએ. ખાણ ખનીજ અધિકારી જોડે મોટા લોકો બહુ મળેલા છે, એટલે કોઈ કાર્યવાહી થતી નથી. અમારી એક જ દરખાસ્ત છે કે કાર્યવાહી ફૂલ કરે. 2 નંબરનું ખનન થાય છે એના માટે, અમારા ગામને બહુ નુકસાન થાય છે ખનન કરવાનું. ને આજુબાજુ બી બધા લીજ વાળા આજુબાજુ બધું ખનન કરેલું જ છે. કેટલા વર્ષથી ચાલે છે? ઘણા ટાઈમથી 2-2.5 વર્ષથી ચાલે છે. અમારા નાના માણસ ઉપર ફટાક લઈને કાર્યવાહી થઈ જાય છે, પણ જેમની ગાડી છે એની ઉપર કાર્યવાહી, લીજો વાળાની ગાડીઓ ચાલે છે એની ઉપર કાર્યવાહી થતી જ નથી. અમારા નાના માણસની ગાડીઓ પકડાય તો ફટાફટ કાર્યવાહી થઈ જાય છે. અમારી એક જ દરખાસ્ત છે કે જે અમારી જોડે કરે છે, જે મોટા માણસ જોડે બી કાર્યવાહી કરે. એ સરકારી ચીલો છે, ત્યાંથી 700 રૂપિયા લેવામાં આવે છે. એ લીજ વાળા લે છે એક ગાડીના 700 રૂપિયા રોજના. હા, 2 દિવસ થઈ ગયા છે, હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને FIR બી નહીં ફાટી. બધા જે વસ્તુ જપ્ત કરેલી છે, જે આમલેતા પડેલી છે
એને કોઈ કાર્યવાહી કરી નથી. અને અમારી એક જ દરખાસ્ત છે કે કાર્યવાહી ફટાફટ થાય. રિસ્પોન્સ જ નથી મળતો અમને. કોને ગોર સાહેબને કેટલી વાર કોલ કર્યા, પિયુષ સાહેબને બી જાણ કરી. પિયુષ સાહેબ કે આવીશું. અમને આવું લાગે છે કે પિયુષ સાહેબને ગોર સાહેબને પોતાનો ભાગ હશે એટલે કઈ કાર્યવાહી કરવા માંગતા નથી. કાર્યવાહી ના થાય તો તમે શું કહો? અમે ઉપર લગીને જઈશું ગાંધીનગર. ઝઘડિયા ખાતે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના હસ્તે બિરસા મુંડાજીની મૂર્તિનું સ્થાપન કરવા માટે જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં કન્યા શાળા પાસે બિરસા મુંડાની મૂર્તિનું સ્થાપન કરવા માટે જગ્યાનું ખાતમુહૂર્ત આદિવાસી પરંપરા મુજબ પ્રકૃતિની ઉપાસનાથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદે બિરસા મુંડાની જીવન ચરિત્ર તેમજ તેઓના બલિદાનની વાત કરી હતી. સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના થાય તો આદિવાસીઓ માટે ગર્વની વાત ગણાશે તેમ કહ્યું હતું અને ઉપસ્થિત સાંસદ તેમજ તમામ લોકોનો સરપંચે આભાર વ્યક્ત કર્યો હતો. જય આદિવાસી. હું સુરેશભાઈ વસાવા, સરપંચ ઝઘડિયા. આજ રોજ બિરસા મુંડા પ્રતિમાનું સ્થાપના નિમિત્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે આપણા ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે. તો અહીંયા ઝઘડિયામાં બિરસા મુંડા પ્રતિમા સ્થાપના થાય તો આદિવાસી માટે એક ગર્વની વાત છે કે અહીંયા ઝઘડિયા આ ટાઉન છે, ઝઘડિયા ટાઉન એટલે અહીં જરૂરી હતી એટલે અમે મહેનત કરી. અમારી ટીમ છે આ છોકરાઓની, એમને મહેનત કરીને આ ઊભું કર્યું છે અને અમે સંજય સાહેબે અમને સહકાર આપ્યો છે. એમના થકી આ બિરસા મુંડાની સ્થાપના થવાની છે. જય આદિવાસી. અંકલેશ્વર શહેર પોલીસે ગુમ અથવા ચોરી થયેલા 8 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે 13 તુષ્કો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂપિયા 2.15 લાખની કિંમતના 8 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી. પોલીસ દ્વારા CEIR પોર્ટલ ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. મોબાઈલ ફોન એક્ટિવ થતા તેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. વધુમાં પોલીસે ચેન સ્નેચિંગમાં ગયેલ રૂપિયા 1.26 લાખની સોનાની ચેન અને પેન્ડલ પણ રિકવર કરી મૂળ માલિકને પરત કર્યા હતા. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતનું કચેરીનું બાંધકામ છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી અટકી પડ્યું છે, જેને લઈને અનેકો પ્રશ્નો ઉભા થયા છે. ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકાભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ, CC રોડ, મેટલિંગ, વરસાદી કાંસનું બાંધકામ વગેરે કામો કરવામાં આવે છે, જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી 3 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું. ગોકળ ગાયની ગતિએ શરૂ થયેલું આ કામ 7 ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું છે. રેતી કપચીના ઢગલા રાણીપુરા ગામમાં પ્રવેશતા જ મેઇન રસ્તા પર છેલ્લા 2-3 વર્ષથી આમને આમ અડચણરૂપ બન્યા છે. રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મિતાબેન વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ, તલાટી કમ મંત્રી દ્વારા વારંવાર રજૂઆત તાલુકા પંચાયત ઝઘડિયા ખાતે તથા મનરેગા વિભાગમાં પંચાયત કચેરીના અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે કરવામાં આવી હતી, પરંતુ તાલુકા પંચાયત ઝઘડિયા તથા મનરેગાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેનો યોગ્ય કોઈ જવાબ કે નિરાકરણ આજ દિન સુધી લાવવામાં આવ્યું નથી. ગત ઓક્ટોબર, નવેમ્બર, માર્ચ દરમિયાન અટકી પડેલું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડું કામ કર્યા બાદ ફરીથી રાણીપુરા ગ્રામ પંચાયતનું કામ બેદરકારી અને તંત્રની નિષ્કાળજીના કારણે અટકી પડ્યું છે. જાણવા મળતી માહિતી પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપુરા પંચાયત કચેરીનું કામ કરતી જે તે એજન્સી ઇજારદારને નોટિસ પણ આપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે, પરંતુ જાડી ચામડીના એજન્સીવાળા ઇજારદાર દ્વારા તાલુકા પંચાયતની નોટિસોનો પણ કોઈ જવાબ આપ્યો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. હંગામી ધોરણે એક સામાન્ય રૂમમાં ચાલતી રાણીપુરા પંચાયતની કચેરીના કારણે પંચાયતમાં કામ અર્થે આવતા ગ્રામજનોને તથા પંચાયતની માસિક મીટિંગ દરમિયાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓને તથા આવા ઇજારદારોને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી રાણીપુરાના ગ્રામજનો કરી રહ્યા છે. સત્વરે રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું અટકી પડેલું કામ પૂર્ણ કરવા આવે, જેથી હંગામી ધોરણે ચાલતી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીને એક સ્થાયી અને સુવિધાયુક્ત પંચાયત કચેરી મળી રહે. તાલુકા પંચાયત ઝઘડિયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. મારું નામ જયશીલ પટેલ છે. હું રાણીપુરા ગામનો વતની છું. અમારા ગામની ગ્રામ પંચાયત કચેરીનું કામ છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે. મનરેગા યોજના હેઠળ ચાલતા આ કામમાં ખૂબ જ ઢીલાસ જવાબદાર ઇજારાદાર તથા તાલુકા પંચાયત ઝઘડિયાના જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી છે. કામ શરૂ થયા બાદ લગભગ 1.5-2 વર્ષ સુધી આ કામ બંધ રહ્યું હતું. ત્યારબાદ ગ્રામજનો, ગામના સરપંચ
અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત બાદ ગત ઓક્ટોબર-નવેમ્બર માસમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ છેલ્લા 2-3 મહિનાથી કામ બંધ થઈ ગયું છે. હાલમાં અધૂરી હાલતમાં છે અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર અધિકારી આ કામ જોવા માટે આવતા પણ નથી. ત્યારે ગ્રામજનો વતી મારે એટલું જ કહેવું છે કે સરકાર મોટા ઉપાડે મનરેગાની આટલી મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ તેની પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જે વ્યાજબી નથી. આજે રાણીપુરા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયત કચેરી વગર એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે તે કહેવું મુશ્કેલ છે. દર માસે યોજાતી મિટિંગ, લોકોના કામો, પણ આ કચેરીના અધૂરા કામના કારણે અન્ય સ્થળે નાની રૂમમાં કરવા પડે છે, જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાના અધિકારીઓને ગ્રામજનો વતી એટલું જ નિવેદન છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે, જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરી ફરીથી કાર્યરત થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય. નેત્રંગના કંબોડિયાથી બલદેવા ગામને જોડતા રસ્તો આખરે ક્યારે બનશે તેવા પ્રશ્ન લોકોમાં ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામથી બલેડવા આટખોલ ગામને જોડતા રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. રસ્તાના નવીનીકરણની માંગ સાથે બલેડવા આટખોલ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા જવાબદાર નેતાઓએ ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રસ્તાના નવીનીકરણની કામગીરી કરાશે તેવી બાંહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી રસ્તાની કામગીરી નહીં થતા ગ્રામજનો અને વાહન ચાલકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. કંબોડિયાથી બલેડવા આટખોલ ગામને રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. વાહન ચાલકોની મામૂલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવ્યો છે. ધૂળની ઉડતી ડમરીથી રહીશો બેહાલ બન્યા છે. આવનાર ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે રસ્તાની હાલત વધુ બિસ્માર બનશે. એવા સંજોગોમાં વાહન ચાલકોની હાલત બદતર બની જશે. ઉલ્લેખનીય છે કે આ રસ્તાના નવીનીકરણ કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં છે. વર્ક ઓર્ડર ઇસ્યુ થતાની સાથે જ નવીનીકરણની કામગીરી કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.